નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચૌહાણી રલ. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. હિંમતનગરમાં ઓનલાઈન કંપનીના નામે આદિવાસી યુવાનો સાથે છેતરપિંડી. ઓનલાઈન સેલિંગ સાઇટ બનાવવાની શરૂ કરવાની છે છેતરપિંડી. રજીસ્ટ્રેશન અને તાલીમના નામે ₹1000ની વસૂલાત. યુનિફોર્મના નામે બીજા 9500ની યુવાઓ અને યુવતીઓ પાસે કરાઈ રહી છે વસૂલાત. બેરોજગાર એસસી અને એસટી યુવાઓ અને યુવતીઓ ફસાયા ખાનગી ઓનલાઈન કંપની જાળમાં. કંપનીના મેનેજર સામે અગાઉ સૌરાષ્ટ્રમાં પણ છેતરપિંડી થઈ ચૂક્યા છે આક્ષેપ. સાબરકાંઠા પોલીસ સમગ્ર મામલે નિદ્રામાં. ગોકુલનગર વિસ્તાર અને હિંમતનગર નવી સિવિલ વિસ્તારમાં ધમધમી રહી છે આવી કંપનીઓ. 200થી વધુ આદિવાસી યુવક યુવતીઓ આ જોડાય છે આ કંપનીમાં. કોઈપણ પ્રકારના નોંધણી તેમજ પોલીસ વેરિફિકેશન વિના કંપની સામે કાર્યવાહીની માંગ. સ્થાનિક તેમજ જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકાય. અમારા ઓકે આમાં હું બધા જે બિઝનેસ લોકો કામ કરતા હોય ને એ પોતાના થ્રુ કામ કરતા હોય, પોતાની મરજીથી કામ કરતા હોય. ના કોઈથી ફોર્સથી કામ કરે છે, ના કોઈને દબાણથી કામ કરે છે. એ લોકોને ગમતું હોય તો કરી શકે છે. શું કંપની શું કરે છે? પ્રોડક્ટ સેલિંગ કામ કરે છે. અને અહીં જે તમે ટ્રેનિંગ આપો છો કેવી પ્રકારની? અમે જે ટ્રેનિંગ આપીએ છીએ શીખવા માટે ટ્રેનિંગ આપીએ છીએ. ઓકે એ શીખીને કામ કરી શકે છે. ઘરે બેઠા કામ કરી શકાય, હોમ બેઝ કામ કરી શકાય. એનો ચાર્જિસ કેટલો હોય છે? ચાર્જ ના આવે, ટ્રેનિંગનો કોઈ ચાર્જ ના આવે. એમ અમે જે ₹1000 લઈએ છીએ એમ રિફંડ પણ કરીએ છીએ. નથી કરતા એવું નથી. પછી ₹1000 એટલે લેવા કે માઇન્ડ લગાવીને બેસી શકાય. તો ઘણા લોકો આવા ટાઈમ પાસ કરતા હોય. ઘણા લોકો એવું કહે છે કે 15 લાખ 20 ના એવું આપણે કંપનીમાં નથી. એ તમે યુનિફોર્મ વગેરે લઈ શકો છો સ્ટોક. તો પોતાનો યુનિફોર્મ લેવો પડશે ને. કેટલા વિદ્યાર્થીઓમાં જોડાયેલા છે? આમાં કોઈ વિદ્યાર્થીઓ ના આવે સાહેબ મારા. આમાં જે લોકો મરજીથી કામ કરતા હોય. કેટલા લોકો છે તમારા રજિસ્ટ્રેશન? કોઈ ફોર્સથી ના કામ કરતું હોય. તમારું કેટલા રજિસ્ટ્રેશન થયેલા છે? રજીસ્ટ્રેશન અત્યારે તો કોઈ નોર્મલ છે, 10-20 છોકરાઓ જ છે. 30-40 જણા તો એ તો ટ્રેનિંગમાં બેઠા હોય ને બીજા લોકો. કેટલા ટ્રેનિંગમાં છે? ટ્રેનિંગમાં 5-10-15 જણા ટ્રેનિંગમાં છે. કયા નામથી તમારી સંસ્થા ચલાવો છો? લિજન્સ. લીજન. હા રજિસ્ટ્રેશન કરું પોલીસ સ્ટેશનમાં કેમ? હા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં. નગરપાલિકા નગરપાલિકામાં વાત કરી હતી. મેં કરવા ગયો તો સ્પેશિયલ. મને કે તમારે આ એરિયો છે ને આજે લાગે છે એ 2 મહિનામાં રજીસ્ટર થઈ જશે ને તમારે એડવાન્સમાં કહેવામાં આવશે 2 મહિના પહેલાં. એક આ જ રીતે હા એ કંપનીમાં પોતે કામ કરતો હતો. એ કંપનીની વાત કરું તો એ કંપની ઓલરેડી આ જે કંપની બંધ થઈ ગઈ છે ECR કંપની. અને ECR કંપનીએ પોતાનું નામ ચેન્જ કરીને સ્ટીવર એમ્પાયર કર્યું છે. તમારું એવી કઈ રીતે આવે? એમાં હું પહેલાં કામ કરતો હતો ને. તમને પહેલા પૂછ્યું હતું કે હું એ કંપની જોડે લેવા દેવા નથી મારે. મારે એ લેવા દેવા નથી. તો પહેલાં હું કામ કરતો આજથી 1.5 વર્ષ પહેલાં કામ કર્યું સાહેબ. આ તો લેવા દેવા તો ગણાય કે દોઢ લેવા વર્ષ તમે કામ કર્યું. ભાઈ હું આજે કામ કરું, તમારી જોડે કામ કરતો હોય અને કાલે તમારી જોડે કામ મૂકી દઉં, પછી આપણે જોડે કામ કરતો હોય તો પછી તમારી જોડે પહેલાં લેવા દેવાથી, પછી આપણે જોડે લેવા દેવાથી. અત્યારે તમે જે કરો છો એ કંપની શું કરે? અમે પ્રોડક્ટ સેલિંગ કામ કરીએ. કેવા પ્રકારનું કરો છો? ઓનલાઈન પ્રોડક્ટ સેલિંગ, ગાર્મેન્ટ, શું આવે? કપડાં. કંપની ક્યાંની છે? સુરતની. કેમ આનું મેન્યુફેક્ચરિંગ ક્યાં થતું? સુરતમાં. કઈ જગ્યાએ સુરતમાં? સુરતમાં જે છે ને ટેક્સટાઇલ માર્કેટિંગ. સુરતની કંપની અહીંયા સેલિંગ કરે એટલે સર સંસ્થા બનાવીને કામ કરે છે. જેમ શાખાઓ હોય ને એ પ્રમાણે કામ કરે. સંસ્થા કઈ છે તમારી? આ સંસ્થા છે ને અમારી શાખા છે અમારી. રજિસ્ટ્રેશન કરીને તો સંસ્થા કઈ રીતે થઈ? સંસ્થા નહીં, શાખા કહું છું મેં. શાખા બનાવીને કામ કરતી હોય ઓફિસની બધી. સંસ્થા કઈ સંસ્થાની શાખા છે? લિજન્સ કંપની છે ને, એમની સંસ્થાની વાત નહીં, શાખાની વાત કરું છું. કંપની આપણી કાંઈ નથી સાહેબ. તો મારે એ કંપનીમાં પગાર બાકી છે. જે એમડી છે ને એમડી એ લોકોએ મારો પગાર નથી આપ્યો. એટલે એ કરપ્શન કરી નાખ્યું હતી કંપની. હા અને તમને સબૂત જોઈતું હોય ને તમારે. એ કંપની કઈ રીતનું કરી નાખ્યું? મેં એ કંપનીમાં કામ કરતો હતો. ઓકે તમારે સબૂત જોઈતા હોય મારે કારણે એટલા લોકો છે જે એક સૌથી વાત નથી હા કરતી. કંપની ફ્રોડ કઈ રીતે કરતી? એ ફ્રોડની વાત કરું તો અત્યારે એ કંપની નથી, નામ જ બંધ થઈ ગયું કઈ કંપની. રીતે ફ્રોડ કર્યું હતું એને? ફ્રોડ એટલા કર્યું, કંપની એવું કામ કરે છે. માનો તમે ગલત કોઈ કામ કરતા હોય, અત્યારે જ્યાં ઓફિસ ઓપન થઈ જાય અત્યારે એ જગ્યાએ ઓફિસ નથી. હવે તમે જ્યાં કામ કરતા હોય હું તમને પૈસા આપું, તમે મને ઠેકાણું આપ્યું હોય તમે ભાગી જાઓ તો એ કંપની તમે શું વિચારો? ફ્રોડની તમને સપોર્ટ ના કરે. હું તમારા માનો તમે જે જગ્યાએ ન્યૂઝમાં કામ કરો છો અને તમારા કોઈ માલિક તમને સપોર્ટ ના કરે, તમને કેવું લાગે? તમે મૂકો કે ના મૂકો? તમને સાથ ના આપો, તમને સપોર્ટ ના કરે, તમને વિશ્વાસ ના બેઠાડે. અહીંયા ટ્રેનિંગ માટે ક્યાંથી લોકો આવતા હોય છે? અહીં નજીકના જણા જ આવે જણાવવા. જે અમુક છોકરો તો બહાર લાગે છે અને બહારના કોઈ નથી. કે ઓલ ભારતથી અમે આવીએ છીએ એવું કહેવાનું? ઓલ ભારતથી બધા આવી શકે છે, પણ અત્યારે હાલના હિંમતનગરના લોકો છે, આજુબાજુના એરિયાના જ છે. રજિસ્ટ્રેશનમાં કેટલા લોકો જોડાયા છે આમાં તમારા ટ્રેનિંગમાં? ટ્રેનિંગમાં 10 થી 12 છોકરાઓ છે. આ તો 25-30 જણા તો બધા બાકી. છોકરાઓ કામ ના કરતા હોય સાહેબ મારા. કેટલા લોકો કામ કરે છે તમારા? ટોટલ અમુક લોકો અપડાઉનથી કામ કરતા હોય. તમારા કંપનીમાં કર્મચારી કેટલા છે? ટોટલની વાત કરું કર્મચારી, જો આમ ટોટલી વાત કરું ટ્રેનિંગમાં 10-12 છોકરા છે. 10 12 થોડા 25 થઈ જાય છોકરાઓ. તમારે 25નું લિસ્ટ પણ આપી શકું હું. શું નામ તમારું? મારું નામ કેતન ચૌહાણ. તમારી ડેઝિગ્નેશન ડેડિકેશન એટલે હોદ્દો તમારો. હોદ્દો એટલે તમે અહીંયા કઈ પોસ્ટ ઉપર છો? મેનેજર. હા
કંપની મારે રોજગાર જોઈતી હતી એટલે આ કંપનીને મેં કોન્ટેક્ટ કર્યો કે ડીઝોન કરીને એક કંપની છે હિંમતનગરમાં ફાટક જોડે ગોકુલનગર ફાટક જોડે. તો અહીંયા હું આવ્યો અને ઇન્ટરવ્યૂ આપ્યું. એમની પહેલાં ફીસ 1000 રૂપિયા ભરાવરાઈ. પછી કહે છે કે 4 દિવસની ટ્રેનિંગ આપશું, એના પછી તમારે કન્ફર્મ જોઈનિંગ થશે. પછી 4 દિવસ સુધી ટ્રેનિંગ આપી. એમાં સ્ટાર્ટિંગના 2 દિવસ સુધી એમને માઇન્ડ વોશ કર્યું, જેમ કે કંપની શું કામ કરે છે, કઈ રીતે કામ કરવાનું. અને બીજા 2 દિવસ લાસ્ટના એમ કહે છે કે તમારે છોકરાઓને અહીંયા લાવવાના, એમના જોડેથી કમિશન મળશે એમ કરીને અત્યારે જ્યારે જોઈનિંગ થાય ત્યારે કહે છે કે 9600 રૂપિયા ભરવાના, 32000 ભરવાના, 40000 ભરવાના, એમ કરીને લેવલ કે તમે પાર કરો એ પ્રમાણે તમારી ઇન્કમ થશે એવી રીતેનું ફ્રોડ કરે છે. અને પૈસા ખર્ચી લે છે ઘણા જોડેથી. વિદ્યાર્થી તો ઘણા બધા છે, પણ સ્ટાફ આઈ થિંક 10-15 જણા છે, પણ સ્ટાફ પણ અંદર સામેલ છે આ લાઈનના અંદર. અમુક કહે છે કે હું સોમનાથથી છું, રાજકોટથી છું, અમરેલીથી છું, અલગ અલગ જગ્યાથી કહે છે. ફ્રોડ કંપની છે શું? ફ્રોડ જ છે, કેમ કે મેં રિસર્ચ કરી છે આ કંપની બાબતે. એટલે જે આ કંપની છે, જે આ મેનેજર છે કેતનજી, એ પહેલાં એમની જામનગરમાં પહેલાં એમને કરેલું ECR કરીને ચાલુ સ્ટાર્ટિંગ કર્યું હતું એમને. અને ત્યાંથી આવી રીતે જનો ફ્રોડ કેસ બન્યો હતો. એના પછી અહીંયા એ એમને ડિઝોન કરીને કંપની ખોલી. એટલે આમનું કામ શું છે કે ફ્રોડ જ કરે છે, કે એક જગ્યાથી બીજી જગ્યાથી, જેમ કે બધા છોકરાઓ જોથી 10-20 લાખ રૂપિયા ભેગા થાય તો એ સ્ટાફ બદલી નાખે. કયા સમાજને ટાર્ગેટ કરે છે આ લોકો? હા, કયા સમાજને આ લોકો ટાર્ગેટ કરે છે? આદિવાસી હોય, SC ST, એવા લોકોને જલ્દી, કેમ કે એમને રોજગારી માટે આવતા હોય એટલે. શું લોકો? મારું નામ ભોઈ ક્રિશ છે, હોઈડનનો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.